સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનના બાંસની પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીએ રાજસ્થાનમાં અકસ્માત સર્જ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનના જોધપુરમાં અકસ્માત સર્જી છેલ્લા 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં અન્ય રાજ્યમાંથી ગુનાઓ આચરી સુરતમાં રહેતા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે। ત્યારે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના બાંસની પોલીસ મથકમાં છેલ્લા 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે મનોજ રતિભાઈ બાબરિયાને મોટા વરાછા સુદામા ચોક ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન ખાતે વર્ષ 2006માં ફરવા ગયો હતો। તે વખતે ઝાલમંડ રોડ પર કુડી પાસે કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક ટેક્સીને ટક્કર મારી હતી, જેથી બાંસની પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। ત્યારે પોતાની ધરપકડ ટાળવા તે નાસ્તો ફરતો હતો। આ ગુનામાં નામદાર કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું। જો કે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આરોપીની ધરપકડ કરી રાજસ્થાનના બાંસની પોલીસ મથકને આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે।